વાંસદામ મારો પ્રોગ્રામ હતો સાહેબ, ને આયોજક મિત્રએ એનાઉન્સ કર્યું કે હવે હાસ્ય કલાકાર દલપતભાઈ પરમારનું સ્વાગત કરશે આપણા ગામના સરપંચ સાહેબ. સાલ ઓઢાવીને સન્માન કરશે. સાહેબ સાલ લઈને ઊભા થયા, સ્ટેજ પર હું ઊભો થયો, 10 મિનિટ ઊભો રહ્યો, સરપંચ સાલ જ નહીં ઓઢાવે. પેલા આયોજકે કીધું, સરપંચ સાહેબ સાલ ઓઢાવો કે હુઈ જાય તો ઓઢાવું ને. ઘરના દીકરાએ કોઈ દાડો જાગતામાં ઓઢાવેલી જ નહીં હોય. કાં સમજાવો સાહેબ. પણ આમાં ફોટો હારો આવે લાલમાં. હા ભાઈ ફોટો પાડજે. ને અમુક તો દીકરા એમ હારો ભારો ફોટો નહીં પાડે, પણ હવે ઓઢેલું હોય ને ત્યારે તો પહેલા પાડે. હા ને પછી બીજે દિવસે ફેસબુક પર મને હો પાછા ટેગ કરીને મૂકે, પહેચાન કોણ? અલા દલપત છે. પણ અમારા ગામની પાલી કાકી ને બરાબર કાકા 78 વર્ષે ગયા, રિટાયર્ડ શિક્ષક, અને બરાબર એમ કહેવાય કે પાલી કાકી આજુબાજુની બહેનો માતાઓ એને પૂછવા હારું ગઈ કે પાલીબેન અમારા ભાઈ કેમ કરતા ગુજરી ગયા. ને પાલીબેન જે રડતા રડતા જવાબ આપે ને એ જવાબ સાંભળવા જેવા હતા. એમ પાલી કાકી આજુબાજુની બહેનો એને પૂછવા હારું ગઈ કે પાલીબેન અમારા ભાઈ કેમ કરતા ગુજરી ગયા, અને પાલીબેન એને રડતા રડતા જવાબ આપે. આમ 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 પાલી બેઠેલી આમ. ઓકે આમ પાલી આમ. પાલીબેન રડતા રડતા જવાબ આપે. આજુબાજુ વાળી બેન પૂછવા આવી કે બેન અમારા ભાઈ કેમ કરતા ગુજરી ગયા. બંને બાજુ માપનું છે ને? હા તો હાર. હા ને માપમાં જ રહેવું. રડવા તો ડેલા. આમ પાલીબેન રડતા રડતા જવાબ આપે આમ. પક્કેની હું થયેલો. બેન કઈ નહીં હતું. કાલ તો ડોહો ખેતરથી ઘેર આવ્યો, 2 ડબ્બા બકરીનું દૂધ પીધું ને આજે 5:30 વાગ્યા ને મને કહી કે પાલી. મેં કીધું ઓ પાલી મને તો ભૂખ બહુ લાગી, તો કઈ ખાવાનું હોય તો દે નહીં. બેન 5:30 વાગે હું ખાવાનું શું કરું? મને એમ થઈ ગયું કે ખીચડી તૈયાર છે તો લાવ ડોહાને કઢી વગાડી આલું. મને એમ થઈ ગયું કે લાવ હિયારોનો ટાઈમ છે તો ડોહાને જો વળી લવિંગથી કઢી વગાડી આપો, ડોહામાં જરાક ગળમાટો આવી જાય. તો બેન મટ્ટા તો લવિંગ નહીં હતા. તો બાજુમાં હંસાબેનને કીધું કે હંસાબેન ટટ્ટા લવિંગ છે? તો કે છે. મને તો હંસાબેને લવિંગ આપ્યા ને મેં તો તારા કાકાને કરી વગાડી દીધી. તારો કાકો તો કરી પીટો જઈને મને કહી કે પાલી. મેં કીધું ઓ પાલી મારા મોઢામાંથી તો લોહી બહુ નીકળે, તો મને એવું લાગ્યું કે લવિંગ વાળી કઢી તમને ગરમ પડ્યો હે, એટલા માટે હંસાબેન હંસાબેન કે બેન તમે લવિંગથી કઢી વગાડી. તો મેં કીધું કેવો બેઠો કે બેન માફ કરજે, મારું તો આજે મગજ કહી ગયું. તો મેં તો તને લવિંગની બદલે જોડામાં મારવાની ખીલી આલેલી બેન. બેન જેમ તેમ કરીને મેં તો તારા કાકાને સમજાવ્યા ને બરાબર હાજે 8:30-9 વાગ્યા ને તારો કાકો મને કહી કે મેં કીધું ઓ પાલી મારું મોઢું તો ઠૂક જેવું થઈ ગયું. તું કંઈક મૂળાના ખાડિયા હોય તો કરી હાલ. બેન રાતના 10 વાગે હું મૂળો કાંઠી કાઢું? હું તો હંસાબેનને કીધું કે હંસાબેન ટટ્ટા મૂળો છે? તો કે છે. હંસાબેન તો મને મૂળો આપ્યો ને મેં તો તારા કાકાને ખાડિયા કરી દીધા ને ઉપર થોડુંક મીઠું લાગ્યું રે બેન. ઓ બેન તારો કાકો તો મૂળાના કાળિયા કાટો જાય ને મને કહી કે મેં કીધું ઓ પાલી આ મૂળો કોઈ દાડો ચીકણો નહીં હોય, તું મૂળો કાઢી લાવી. એટલા માટે હંસાબેન આવી કે હંસાબેન માફ કરજે બેન, લાઈટ ગયેલી તો મેં તો તને મૂળાની બદલે મીણબત્તો આઈલો બેન.
બેન જેમ તેમ કરીને મેં તારા કાકાને સમજાવ્યા. સાંજે 11:30 ટાઈમ થયો ને તારા કાકા મને કહી કે મેં કીધું ઓ પાલી ની થો ભાઈ, મારું તો માથું બહુ દુખે, તું મને કઈ બામ કહી હાલ. બેન ભટ્ટા બામ નહીં તો હંસાબેન પાછી માંગવા કે હંસાબેન મેં કીધું કે ટટ્ટા બામ છે તો કે ચે હંસાબેન તો મને આંગળી પર લાલ લાલ બામ આવી લો ભાઈ. મેં તો તારા કાકાને કપાળ પર બામ ગયો, પડ્ડા પર બામ ગયો ને ગમે ત્યાં બામ ગયો. બેન મેં તો તારા કાકાને બામ ગઈ હો ને તો થોડીક વારમાં તો તારા કાકાની આજુબાજુ કીડીને મકોડા ફોડી વળ્યા. બેન જેમ જેમ ચટકા ભળે તેમ તેમ તારો કાકો મને કહી કે મેં કીધું ઓ પાલી આ કીડી મકોડા કાઢી આવ્યા. એટલામાં તો હંસા આવી. હંસા કે બેન તે બામ ગઈ હતી કે મેં કીધું કેવું બેટા કે બેન માફ કરજે, આજે તો મારું મગજ કહી ગયું તો મેં તો તને બામની બદલે ગોળ આલેલો બેન. ઓ બેન જેમ તેમ કરીને મેં તો કાકાને સમજાવ્યા. રાતના 2:30 વાગ્યાનો ટાઈમ થયો ને તારો કાકો મને કહી કે મેં કીધું ઓ પાલી ની થો ભાઈ તું ડાક્ટર બોલાવ. બેન મેં તો રાતના 2:30 વાગે ડાક્ટર બોલાવ્યો. ડાક્ટરે આવતા હાથ પૂછ્યું કે હું થાય. મેં કીધું મારો ધણી થાય. હવે એને ની આને હું થાય ને પછી ડાક્ટરે જે વેટ જેટલું ઇન્જેક્શન તારા કાકાને ગચકાયું ને તારો કાકો મને કહી કે ની બોયલો ગુજરી ગયો. બોલો મારી હાથે મને કહી કે મારા વાળ તમને ગમે પણ આ વાળમાં બહુ ભેળવાયેલા છે. જીવડા જીવડા ભેળવાયેલા છે એટલે તમે રામ જાણે હું સમજતા ભૂજરા ભેળવાયેલા છે. હા આમ કર સાહેબ આ બધી આનંદની વાત છે ને ખરે દિલથી અમુક વાત દિલથી થાય, અમુક વાત દિલથી થાય. મેં તમને કીધું સાહેબ પણ મારા ભાઈબંધની વાત કરવી છે તમને. એક સરસ મજાનો પ્રસંગની યાદી કરાવી છે ભાઈએ. મારો ભાઈબંધ લાલો થોડુંક તોતરું બોલે બચારો, થોડું તોતરું બોલે ને તો બોલે ને પછી લોકો એને સાંભળીને દાંત કાઢે કે આ બોબડાને કેમ કેમ દીકરી દેવી. ઘણીવાર મન તો કહેતો હોય એની સ્ટાઇલમાં, દલપત તું તો દામે દામમાં પોદરામ તરે. આપણા હારું તો હોધે તો તારું ગોઠવું પટું તો જ્યાં બોલે ત્યાં તો બગડી પડે. મને કે નાના મકુ રવા દે સમજી ગયો. મેં કહું જો હું તને છોકરી જોવા લઈ જાઉં પણ તારે કઈ બોલવાનું નહીં. મને કે નાના હવે મકુ બસ સમજી ગયો. રે છોકરી જોવા ગયા, ગઈને બેઠા, લાલાને વારંવાર તકોર કરીને લઈ ગયેલો કે તારે કઈ નહીં બોલવું. મને કે નાના હું કઈ જ નહીં બોલું. છોકરી જોવા ગયા, ગઈને બેઠા, એક બેન ચા લઈને આવી, એક લાલાને પકડાવ્યો, એક મને પકડાવ્યો. ચાનો કપ હું સમજતા હે આ લોકો રામ જાણવા બાપ. હા એ ચોખવટ કરી લીધી ભાઈ. એક લાલાને ચાનો કપ પકડાવ્યો, એક મને પકડાવ્યો. પછી લાલાને જે ચાનો કપ આપેલો એ ચામાં પડેલી કીડી. લાલાને બોલવા ના પાડેલી. ચામાં કીડી પડી જાય લાલાથી રહેવાય. મને કે મેં કહું હું, મને કે મેં કહું ચા વધારે જોવે. મને કે મકુ મોડેથી બહની. મને કે તામા તીલી તે ટાટો છોકરી રસોડામાં દોડતી દોડતી આવી. એ તીલી નથી, એ તો મતોલી તે. ટાટો છોકરીની માં આવી. એ તીલી બી નથી, મતોલી બી નથી, એ તો તાની ભૂતી તે. ભૂતી ભૂતી ભૂતી. ટાટો એનો બાપો આવ્યો કેરોસીનનું ડબ્બું લઈને. એ તીલી બી નથી, મતોલી બી નથી, તાની ભૂતી બી નથી, આપણને દેવું દોઈતું તું ને એવું જ તે. ફોલો ફતાતરા ગોઠવાઈ ગયું, ગોઠવાઈ ગયું સાહેબ. તમારે રાતના 11:30 વાગ્યાનો ટાઈમ થયો ને વારંવાર મને મિસ કોલ મારે, પેલું વાઇબ્રેશન થાય ને મને થોડું ડિસ્ટર્બ થયું. એટલે મેં ફોન મારો પ્રોગ્રામ મારો રાઉન્ડ પૈતો ને એટલે મેં ફોન કરીને કહી રહ્યો, મેં કીધું કે શરમ લાગે કે વારંવાર મિસ કોલ માર કર્યા કરે. મને કે
તારા મામાની મારુતિ મંદાવ. મેં કેમ? મને કે આપણો વરઘોડો તરવાનો તે. પેલાને 44 વર્ષે નક્કી થયેલું એટલે લગ્ની લાગેલી વરઘોડાની. એટલે મેં તો મારા મામાને ત્યાં ફોન કર્યો, મેં મામા આપણી મારુતિ જોઈએ. મને કે ભણા મારુતિ તો બરગામ ગઈ, પણ તું કહેતો હોય તો દવાખાનાની મોકલું. મેં મફતમાં આવવાની આપણને શું વાંધો? બારણે આવીને ઊભી રહી ત્યારે ખબર પડી સબવાહિની આવેલી અને કાં લઈ જાય. પણ સર્ગવાહિનીને અમે એટલી બધી શણગાડી દીધી, એટલી બધી નારાછડી ચોંટાડી દીધી, એટલી બધા ગુલાબ ચોંટાડી દીધા, ખબર નહીં પડે કે શાંતિરથ છે. અને અમે એ વરઘોડાને તૈયાર કરી અને અમે બધા મિત્ર તૈયાર થવા ગયા. તમારા ફળિયાની ભૂખી ભેંસ બધા ગુલાબ ખાઈ ગઈ. શાંતિરથ હતો એવો થઈ ગયો. પેલા તો લગ્ની લાગેલી. એટલે વરઘોડો કરવા સારું નીકળી ગયો. હું તો એનો ખાસ ભાઈ બન, એટલે મને કે દલપત તું મારો ખાસ મિત્ર, તારે આદર બેહવાનું. મૂકો ઓકે. એટલે હું તો સફેદ કુર્તો પાયજામા પહેરેલો ને આમ કને સાલ બાલ નાખેલી, કલાકાર ને ભાઈ. એટલે હું તો સફેદ કુર્તો પાયજામા પહેરેલો ને આમ સાલ બાલ નાખેલી. આ બધા આયોજક મિત્રો કેવા ઢોળા લુગડા જેવા બગલા જેવા દેખાયા કરે, મસ્ત. એ જ રીતે સફેદ કુર્તો પાયજામા પહેરેલો ને આમ સાલ બાલ નાખેલી. મારા મિત્ર એક અજયભાઈ ગાડી ચલાવે ને બરાબર એમ કે વરઘોડો ધીમેકથી એમ ટર્ન લઈને અમારા આમ ફરિયાની બહાર નીકળ્યો ને તો પહેલું જે ઘર અમારા મહેન્દ્રભાઈનું, મને તો આગળ બેઠેલો જોઈને મને તો બૂમ પાડી. મને કે દલપત કોણ ગયું? એને એમ કે કોઈ ટપકી ગયું. મેં કહું ગયું નથી, જવાનું થયું. ને પાછળની બાજુ જગ્યામાં તો ખુરશી નહીં હોય સબવાહિનીમાં. તો લાલો ક્યાં બેઠેલો ખબર? પેલું મૈયત હુવડાવે ને એમ તલવાર પકડીને આમ જામ જા શહીદ થવા ચાલ્યો. તલવાર પકડીને આમ પાઘડી પડીને બેઠો છે. પછી ધીમો રહીને મને આમ કને તલવારથી આમ કને આમ પેલા બારીમાંથી ગોડો માર્યો. મેં કહું હું ગઈ? આગળ બેઠો હું ફાફા મારે હે કઈ કેતત બેતત વગાર કેતત. હવે આ સબવાહિનીમાં કેવી કેસેટ હોય? મેં પેલા અજયભાઈને કીધું, ભાઈ હોય તો કઈ મૂક હોય તો મૂક. પેલા જૂની પટ્ટી વાળી કેસેટ આવતી, ખખડાવીને નાખી અંદર ટેપમાં. બહુ સારું વાગ્યું કે તું મેરા દાતા વિશ્વ વિધાતા, તું મેરા દાતા વિશ્વ વિધાતા, તું ही सुबह તું ही शाम, हे राम. કોનું બાળવું છે? અંદર વાગ્યું હેરામ, પાછળ બે ચાર બહેનો ગીત ગાતી ચાલે. હે એવા 7 વાગે એરોપ્લેન ઉપડ્યા, હે એવા 7 વાગે એરોપ્લેન ઉપડ્યા. એ હારા હાથે સુરત પહોંચી જાય રે લાલાભાઈ વીરા, સાયકલ કરતા એરોપ્લેન તેજ છે. હે રામ હે રામ. અંદર પેલું ચાલે કે સાયકલની સીટી વાગી વર રાજા, સાયકલની સીટી વાગી રે લોલ. તમે ધીરે ધીરે મોટર હાકો લાલા ભાઈ, સાયકલની સીટી વાગી રે લોલ. હે રામ હે રામ. અંદર હેલું ચાલે. વરઘોડામાં બે હાહુ ને વહુ આવેલી. હાહુ આ બાજુ ચાલે, વહુ આ બાજુ ચાલે. વહુની કેડમાં 6 મહિનાનું છોકરું ને વહુની નજર અમે શેરીમાં છાણના પોદરો પડેલો મોટો એના પર પડી. એ તમારા સોનવાડામાં રિવાજ હોય કે નહીં હોય, પણ અમારા અંકલેશ્વર તાલુકામાં હજુ પણ રિવાજ છે. શેરીમાં છાણનો પોદરો પડ્યો હોય ને કોઈ બે નામ કરીને હાથીકરું કરીને કુંડાડું કરે એટલે એનું એડવાન્સ બુકિંગ. પછી બાજુવાળી લઈ જાય તો લટિયા તૂટે. આ લટિયા એટલે સમજો ને? હા, લટિયા તૂટે. હાહુ આ બાજુ ચાલે, વહુ આ બાજુ ચાલે. વહુની કેડમાં 6 મહિનાનું છોકરું, વહુની નજર સામે શેરીમાં છાણના પોદરા પર પડી ગયા. એની હાહુને કેવું તો કહે કેમ વરઘોડામાં આવેલી બૂમ નહીં પડાય. એટલે એની હાહુને કહેવા માટે એની વહુએ બહુ સારું લગન ગીત ગાયું. મને થોડુંક ઝીલવા લાગજો, મસ્ત એમ લાગે કે અહીંયા આપણું કંઈ ચાલ્યું. હાહુ આ બાજુ ચાલે, વહુ આ બાજુ ચાલે. વહુની કેડમાં 6 મહિનાનું છોકરું, વહુની નજર સામે શેરીમાં છાણના પોદરા પર પડી ગઈ. એની હાહુને કેવું તો કહે કેમ વરઘોડામાં આવેલી એટલે બૂમ નહીં પડાય. એટલે એણે લગન ગીત ગાયું એની સાસુને કહેવા માટે. શું કહે કે સાસુજી સામી રે એ શેરીમાં મોટો પોદરો,
જીલો કે સાસુજી સામી રે એ શેરીમાં મોટો પોદરો કેમ કરી લેવો રે આ તગાડા જેવડો પોદરો કે સાસુજી સામી રે એ શેરીમાં મોટો. એની હાહુ સાંભળી ગઈ કે વહુ મારી મને જ કેટલી લાગે છે. એની હાહુએ વળતો જવાબ દીધો. શું કહે? વહુ બેટા હાટી કેળા એ મૂકીને કુંડાળું કડો રે વર તારે લે સુવા પોદરો. અત્યારે આપણે જાનમાં કહેવાય આપણાથી ના લેવાય આવરો મોટો પોદ. લગન તો જેમ તેમ કરીને પટાવ્યા લાલાના. પેલી 15 દડામાં ચાલી ગઈ. 15 દડામાં ચાલી ગઈ. મેં ગોઠવેલું એટલે મેં તો પેલાને કે ધમકી આપી કે તને શરમ લાગવી જોઈએ, તું સારી રીતે રાખતો નહીં હોય. હારા ઘરની પોરી તને મળેલી 144 વર્ષ તારું માન નક્કી થયેલું ને આ મુકડી નીકળી જાય, તું સારી રીતે રાખતો નહીં હોય. લાલો મને કહે હગી બેનની જેમ તો રાખતો હતો. એને હગી બેનની જેમ નહીં રખાય. પેલી નાહી જ જાય પછી વાહ સંસ્કારી હગી બેનની જેમ વારો. હા ચોક્કસ બહુ સરસ મજાની ફરમાઈ. આ કોઈ કઈ સાંભળ્યું હોય ને કઈ મારા કદાચ મોડે સાંભળ્યું હોય ને આવી ફરમાઈ મને બહુ ખુશી થાય ને. એ મેં લાલાને કીધું મેં તને શરમ લાગવી જોઈએ, આ હારા ઘરની પોરી તને મળી અને 44 વર્ષે માન તારું ગોઠવાયું ને 15 દડામાં નીકળી ગઈ. મને કે હવે તે નક્કી કર તું તેડી લાવે એમ કે લે. મને તો હોંફી દીધું. હું તો ઘેર ત્યાં ગયો અને ભાઈ બાપા કરીને બિચારીને લઈ આવ્યો. મેં કીધું જે કહ્યું તેનો પ્રશ્નનો સુધારો કરો. એટલે લાલાને કીધું કે જે કહ્યું તે એનું કંઈ નિવારણ લાવો. ત્યારે મને બના કરવા લઈ ગયો. મને કે કંઈ નહીં ખાવાનું બનાવતા નથી આવડતું. લોચા જેવો ભાત, ચામડા જેવી રોટલી, હે મોડી ફક દાળ, હાથમાં ઠેકાણું નહીં. મેં કહું ગાંડા મોટા ઘરની દીકરી છે, કરોડપતિ ખાનદાનની દીકરી છે. આ તારા ઘેરે આવી 15 દાડાની અંદરમાં થોડુંક ધીમે ધીમે શીખી જાય. ની હારું બનાવે તો કઈ નહીં વખાણ કર. મને કે ની હારું બનાવે તો વખાણ જ કરવાના. મેં કહું વખાણ કર, એક દાડો સુધરી જાય. તમે માનો નહીં, પહેલે જ દારે ટેડી લાવ્યો. મને કે ની હારું બનાવતો હો વખાણ. મેં કહું ની હારું બનાવે તો વખાણ કર, એક દાડો સુધરી જાય. પેલી બેન તો આવી, થાળી પીરસાઈ. પેલાને કીધેલું કે વખાણ કર. રોટલી તોડી આમ દાળમાં બોળી. વાહ રોટલી, વાહ દાળ, વાહ શાક. જ્યાં વાહ ભાટ બોલે ત્યાં છુટ્ટી વેલણ મારી કે મળી ગયા. આગળ 15 દાડા તારા ઘરમાં આવીને રસોઈ બનાવીને ગઈ, કોઈ દારો તે મારા રસોઈના વખાણ નહીં કર્યા. આજે મારી તબિયત ઠાડી નહીં હતી, બાજુવાળી લમીલા આવીને બનાવી ગઈ. તળી જાતનો લાવણી ચોંગ. વાહ શાક ને રોટલી વાળી. સાહેબ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ. હે જો જગ જાણે પ્રેમ ને તો જુદા રહે જ નહીં કોઈ. સાહેબ હે પ્રેમ ઘણા કહેતા હોય કે તું મરી જાય ને તો હું મરી જાઉં. ખોટી વાત. સાહેબ મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી. કહે છે કે હું પણ મરી જઈશ પણ પાછળ કોઈ મરતું નથી. જુએ છે બળતા એના દેહને પણ આગમાં કોઈ પડતું નથી. સાહેબ આગમાં તો પડવું શું, પણ પછી એની રાખને કોઈ અડતું નથી. એની રાખને કોઈ અડતું નથી સાહેબ. હે